ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ છાશવારે દારૂ પાર્ટીઓ ઝડપાઈ છે। ત્યારે સુરતના ડુમ્મસની હોટલમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। 2 મહિલા આર્ટિસ્ટ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 6 જેટલા યુવક યુવતી હોટલમાં દારૂની મહેફિલ માણતા હતા। પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના ડુમ્મસમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। દારૂની મહેફિલ માણતા 6 જેટલા યુવક યુવતીઓ હોટલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ દારૂબંધીના લીલે લીરા ઉડતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે ડાયમંડ નગરી સુરતથી આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં 6 જેટલા યુવક યુવતીઓ હોટલમાં દારૂની મહેફિલ માણતા હતા। પોલીસને બાતમી મળી અને પોલીસે બાતમીના આધારે રેડ કરી વીકેન્ડ એડ્રેસ નામની જે હોટલ છે ત્યાં આ લોકો દારૂ પાર્ટી કરતા હતા અને તેમની અત્યારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડુમ્મસ રોડ પર આવેલ વીકેન્ડ એડ્રેસમાં પોલીસે દરોડા પાડી 2 મહિલા સહિત 4 નબીરાઓની ધરપકડ કરી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ વીકેન્ડ એડ્રેસ જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગના 4થા માળે 2 મહિલા સહિત જે 4 નબીરાઓ જે છે દારૂની પાર્ટી કરી રહ્યા હતા। પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો। તાત્કાલિક ડુમ્મસ પોલીસની ટીમ અહીં આવી પહોંચી હતી અને 4થા ફ્લોર પર એક રૂમમાં જે રીતના પોલીસે દરોડા પાડ્યા, ત્યાં ગાડી 2 મહિલા અને 4 નબીરાઓ દારૂ પીતા નજરે પડ્યા હતા। પોલીસે તાત્કાલિક તેમની ધરપકડ કરી હતી અને તેમને સિવિલ માટે જે છે મેડિકલ રિપોર્ટ માટે લઈ જવામાં આવ્યા હતા। જ્યાં તેઓના મેડિકલ રિપોર્ટમાં જે છે આવ્યું છે કે ક્યાંક તેમે નશો કર્યો હતો। પોલીસે જે છે હાલ તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, પરંતુ મહત્વની વાત કહી શકાય છે કે હાઈફાઈ વિસ્તાર છે, ડુમ્મસ રોડ કહી શકાય છે અને આ વીકેન્ડ એડ્રેસ જે બિલ્ડિંગ જે છે અહીં આવેલી છે, ભૂતકાળમાં પણ જે છે આ જ રીતના અહીં દારૂ પાર્ટી કરતા લોકો પકડાયા હતા। ફાયરિંગની ઘટના અહીં બની ચૂકી છે। આ વિવાદમાં રહેતી આ બિલ્ડિંગ જે છે કહી શકાય છે, પરંતુ જે રીતના ગુજરાતમાં દારૂની બંધી છે અને દારૂબંધી હોવા છતાં આ રીતના નબીરા અને મહિલાઓ દારૂની બોટલ સાથે આ રીતના હોટેલમાં પ્રવેશી જતા હોય છે અને આ રીતના દારૂની પાર્ટી કરતા હોય છે। પરંતુ પોલીસે પણ ક્યાંક મહત્વની કાર્યવાહી કહી શકાય છે। પોલીસને કંટ્રોલમાં મેસેજ મળવાની સાથે તાત્કાલિક અહીં આવી પહોંચી હતી અને 2 મહિલા સહિત નબીરાઓને દારૂ પીતા પકડી પાડ્યા છે। હાલ તો પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।